નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આવનારી 24 કલાકની અંદર કયા કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ રહેલી છે। સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોશું, તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, છેલ્લી 24 કલાક દરમિયાન ગઈકાલે જે આગાહીમાં વિસ્તારો જણાવ્યા હતા તે મુજબ ગઈકાલે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો છે, સૌરાષ્ટ્રના ભાગો છે, તેમાં અનેક વિસ્તારમાં છૂટો છવાયો સારો એવો વરસાદી માહોલ અનેક ભાગોમાં જોવા મળ્યો હતો। ત્યારે મિત્રો, ખાસ કરીને સિસ્ટમની હાલની સ્થિતિ જોવા જઈએ તો સિસ્ટમ તેલંગાણા અને લાગુ જે વિદર્ભના ભાગો છે તેની પર નજીક જોવા મળી રહી છે। લાગુ મહારાષ્ટ્રના ભાગો નજીક સુધી સિસ્ટમનું હાલનું લોકેશન જોવા મળી રહ્યું છે। ગઈકાલે લો પ્રેશર સિસ્ટમ હતી, આજે સવારે નબળી પડી ગઈ છે અને હવે તે સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે જોવા મળી રહી છે। અરબી સમુદ્ર વાળું પણ સિસ્ટમ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે હવે ઓમાનમાં વયું ગયું છે, એટલે એ સિસ્ટમ ઘણી દૂર વહી ગઈ છે। ઘણા દિવસથી આ સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે। છેક બંગાળની ખાડીથી આ સિસ્ટમ આગળ વધી રાજસ્થાન, ઉત્તર ગુજરાત અને તેને લાગુ ભાગો પરથી આગળ વધી જ્યારે ડીપ ડિપ્રેશન બની અને પાકિસ્તાનના ભાગો પર ગઈ અને ત્યારબાદ તે અરબી સમુદ્રમાં જઈને અત્યારે હવે એ સિસ્ટમ ઓમાનના ભાગો નજીક ગઈ છે। તો ખૂબ લાંબો સમય સુધી આ સિસ્ટમ ટકી રહી છે। ત્યારે મિત્રો, ખાસ કરીને ચોમાસું વિડ્રોવલ બાબતે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે, કારણ કે હવામાન વિભાગ દ્વારા પશ્ચિમ રાજસ્થાનના અમુક ભાગોમાંથી ચોમાસાની વિદાય આપી દીધી છે। ત્યારે લેટેસ્ટ અપડેટ મુજબ આવનારા 2 દિવસની અંદર રાજસ્થાનના વધુ ભાગો, પંજાબના અમુક વિસ્તાર અને ગુજરાતના અમુક વિસ્તારમાં સત્તાવાર રીતે હવામાન વિભાગ તરફથી ચોમાસા વિદાયની જાહેરાત કરવામાં આવશે। એટલે ચોમાસું લાઈન છે તે 2 દિવસમાં ગુજરાતના ભાગો પરથી પણ ખેંચાવાની શરૂઆત થઈ જશે, કારણ કે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં એકંદરે વાતાવરણ શુષ્ક જોવા મળી રહ્યું છે। તો આ ભાગોમાં 2 દિવસની અંદર ચોમાસું વિદાય અનેક વિસ્તારમાં લઈ શકે છે। તો ખૂબ જ મોટા સમાચાર ચોમાસું વિદાય બાબતે પણ સામે આવી રહ્યા છે। તો અન્ય સમાચાર જોઈએ તો મિત્રો, સિસ્ટમ ચોમાસું વિદાયની જે શરૂઆત થઈ જતી હોય છે ત્યારબાદ ચોમાસું ધરી છે તે દૂર થઈ જતી હોય છે, મતલબ કે જ્યાં સુધી ચોમાસું ધરી સક્રિય હોય છે ત્યાં સુધી ચોમાસું આખા ભારતમાં સક્રિય જોવા મળતું હોય છે। તો મિત્રો, ખાસ કરીને આગામી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ વિશે વાત કરીએ તો આજે વરસાદના વિસ્તારમાં નોંધપાત્ર રીતે ઘણો ઘટાડો થશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે પણ બધી બાજુ શક્યતાઓ રહેશે। દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, વલસાડ, વાપી, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ, આહવા આજુબાજુના ભાગો છે તેમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ ઘણા સેન્ટરોમાં જોવા મળશે। તાપી, નર્મદાના ભાગોમાં પણ ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ છૂટાછવાયા ભાગોમાં જોવા મળશે। તો મિત્રો, ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે વરસાદના વિસ્તારો છે તેમાં ઘટાડો થશે। આજે ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લો છે, અમરેલી જિલ્લાના અમુક વિસ્તારો છે તેમજ જૂનાગઢ જિલ્લાના અમુક વિસ્તારો છે, આ ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળે અને ક્યાંક ક્યાંક પોરબંદર જિલ્લાના ભાગો સુધી પણ વરસાદની ગતિવિધિ છૂટાછવાયા ભાગોમાં જોવા મળે। મુખ્યત્વે વધુ શક્યતાઓ આ 4 જિલ્લાઓમાં રહે છે। બાકીના જિલ્લાઓ છે તેમાં વરસાદનું જોર ઘટી શકે છે। આજે નોંધપાત્ર રીતે મોટો ઘટાડો જોવા મળે, પરંતુ ખાસ કરીને કાંઠા વિસ્તારમાં દ્વારકા, રાજકોટ અને જામનગર જિલ્લાના ખૂબ જ ઓછા, ખૂબ ના બરાબર વિસ્તાર હોય, એટલે કે ખૂબ જ ઓછા સીમિત વિસ્તારો એવા હોય જ્યાં ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળે। બાકી મુખ્યત્વે આજથી વરસાદની ગતિવિધિ ક્રમશઃ ઘટવા તરફ રહેશે। તો ફરીથી વરસાદની ગતિવિધિ ક્યારે વધશે અને કઈ તારીખોમાં વરસાદનો રાઉન્ડ પણ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે, તે બાબતની અપડેટ આપણે આગામી દિવસોમાં આપીશું। તો મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં ખાસ કોઈ સંભાવનાઓ જણાતી નથી, પરંતુ દક્ષિણ ગુજરાતને લાગુ છે, મધ્ય પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારો હોય ત્યાં છૂટો છવાયો અમુક વિસ્તારમાં વરસાદ પડી જાય, બાકી ખાસ કોઈ મોટી સંભાવનાઓ બીજા વિસ્તારમાં જણાતી નથી।